સોનાને કાપવું પડે, પીટવું પડે, ઘસવું પડે, અને તઈ જઈને એમ ઘરેણું બને અને તઈ લોકો એમ કે વાહ શું કલાકારી થાય. એ ઘડતરની પાછળ લાગેલા શ્રમને, એ ઘડતરની પાછળ લાગેલા સમયને, એ ઘડતરની પાછળ લાગેલી બુદ્ધિને લોકો નથી જોતા. લોકો તો માત્ર ઉદાહરણ જોવે છે કે ભાઈ જો કેવું છે. બહુ ઓછા લોકો એવા છે કે જેને કૃતજ્ઞતા પૂર્વક પોતાના માતા પિતા ગુરુનો આભાર માન્યો છે. લગભગ બધા માને છે, પણ દિલથી એ પ્રક્રિયાને આગળ લઈ જવી એ ખૂબ મોટી અને ઊંચી વાત છે. વેકેશનો ખુલી રહ્યા છે એટલે દરેક માતા પિતાની મૂળ અને મૂળભૂત ચિંતા એ હોય કે બાળક અભ્યાસમાં આગળ વધે, બાળક ભણવામાં પ્રગતિ કરે, બાળક સંસ્કાર દ્રષ્ટિએ પણ આગળ વધે, બાળક દરેક દ્રષ્ટિએ ફિટ બને, શારીરિક રીતે, માનસિક રીતે, અભ્યાસકીય રીતે, દરેક રીતે આપણું બાળક આગળ રહે એવી દરેક માતા પિતાની ઈચ્છા હોય છે. ત્યારે પેરેન્ટિંગ એક એવો વિષય અત્યારે આજના કાળની માંગ જેવો બની ગયો છે કે આપણે જાણતા હોવા છતાં પણ એપ્લાય નથી કરી શકતા. ઘણી વાતો એવી છે કે સામાજિક ધોરણો એટલા આવી ગયા છે કે ભાઈ દરેક બાળક સમાજમાં રહે છે તો એની કંઈક ને કંઈક અપેક્ષાઓ હોય છે, માંગણીઓ હોય છે મા બાપ પ્રત્યે, તો એને પણ નજરઅંદાજ ન કરી શકાય. પેલા એવું હતું કે આપણે કહીએ કે ભાઈ આ જોઈએ છે તો એવા 5 જ એવા પરિવારો હોય કે એ વસ્તુ એના પાસે હોય, અને આજે 95 પરિવારો એવા છે કે બાળકની અમુક વાતોને આપણે નકારી ન શકીએ. ત્યારે પેરેન્ટિંગની એવી કઈ વાતો છે કે જે આપણે આપણા સાંભળીને સમજીને આપણા જીવનમાં એપ્લિકેબલ કરવાની છે, આપણા જીવનમાં એ લાવવાની છે, એ આજે આપણે જોઈશું. બીજું, બાળ આરોગ્ય એ પણ અત્યારે બહુ પડકારજનક વિષય બની ગયો છે કે બાળક સ્વસ્થ જ નથી રહેતું. 100% સ્વસ્થ હોય, ફિટ હોય એવા બાળકો બહુ ઓછા છે. કઈ ને કઈ તકલીફો રહેતી હોય. એક બાળક આખા વર્ષમાં ક્યાંય માંદું ના પડ્યું હોય એવો બનાવ નથી બનતો, અથવા બીમાર થયું ને માત્ર ઘરગથ્થુ દવાઓથી સાજું થઈ ગયું એ પણ અત્યારે મિરેકલ લાગે છે. સાધારણ સામાન્ય બાળકોને તો વારે વારે હોસ્પિટલાઇઝમાં દવા લેવા લઈ જ જવા પડે છે, તો પછી જે પહેલેથી જ નબળા કમજોર બાળકો છે એનું તો શું પૂછવું. ત્યારે બાળ આરોગ્યની પણ એવી વાતો આપણે આજના સેમિનારમાં જાણીશું. તો આવા કાળઝાળ ગરમીમાં આ બધા લોકો આવ્યા અને મનને ટાઢક મળે એવું કંઈક સાંભળવા મળશે એવી અપેક્ષાએ આવ્યા. તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મંચ ઉપર આમંત્રિત કરું છું જે મુખ્ય વક્તા છે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સંચાલક એવા મેહુલભાઈ આચાર્યને, બીજું કમલનયનભાઈને. તો આપણે બધા મંચાસીન થઈશું અને દીપ પ્રાગટ્ય કરીશું. દેનીશભાઈ આડેસરા છે, વસંતભાઈ લીંબાસિયા, અન્ય અશ્વિનભાઈ જીવાણી. તો એ બધા મંચ ઉપર આવી અને આપણા બધા વૈદિક સંસ્કૃતિની પરંપરા રહી છે કે દીપ પ્રાગટ્ય કરીને આપણે કાર્યક્રમનો, કોઈ પણ શુભ કાર્યક્રમનો આરંભ કરીએ છીએ. તો દીપ પ્રાગટ્ય કરીશું. દીવો એ સૂર્યનું પ્રતીક છે. સૂર્ય જ્યારે રવિન્દ્રનાથ ટાગોરનું બહુ સરસ કાવ્ય છે કે સૂર્ય જ્યારે જતો હતો ત્યારે એને પૂછ્યું કે મારું કામ કોણ સંભાળશે. ત્યારે આખું વિશ્વ શાંત થયું કે અમે નહીં કરી શકીએ. ત્યારે ખૂણામાં પડેલું નાનું અમથું કોળિયું બોલ્યું કે આઈ વિલ માય લોર્ડ, હું કરીશ, હું કરવાનો પ્રયત્ન કરીશ, હું આખું જગતને અજવાળી શકું તો કઈ વાંધો નહીં, પણ એક નાનું ખૂણો પણ અજવાળીશ. તો અમારું ગુરુકુલ છે બસ આવું જ એક કોળિયું છે. સૂરજનું કામ તો કદાચ આપણે કરી શકીએ ના કરી શકીએ, પણ કોળિયાનું કામ આપણે જરૂર કરી શકીએ. આપણે જ્યાં છીએ ત્યાંનો આપણો એક ખૂણો તો જરૂર અજવાળી શકીએ. આજના કાર્યક્રમમાં આવેલા સૌ જાગૃત અને જિજ્ઞાસુ નાગરિકો, આપ સૌને નમસ્કાર, પ્રણામ. આજનો કાર્યક્રમ શરૂ કરીએ એની પહેલા શોર્ટમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ અને આચાર્ય મેહુલભાઈનો પરિચય આપી દઉં. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ એક અદ્વિતીય સંસ્થા છે જે છેલ્લા 55 વર્ષથી ગુરુ શિષ્ય પરંપરા અને ગુરુકુલ શિક્ષાને સશક્ત બનાવવાનું કાર્ય કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય શિક્ષા, સ્વાસ્થ્ય અને સમાજમાં વ્યવસ્થા પરિવર્તન કરવાનો રહ્યો છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમની સ્થાપના
પુણ્યભૂમિ વારાણસીના ઉત્તમ મહાપુરુષ, મહાન ભગવત ભક્ત, ન્યાય, વ્યાકરણ, ગીતા, આયુર્વેદ જેવા આધ્યાત્મિક ગ્રંથોના પ્રખર જ્ઞાતા પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજીએ કરેલી છે. 1970માં વારાણસીમાં સ્થાપિત આ ગુરુકુલ પંચકોશ વિકાસના સિદ્ધાંત ઉપર આધારિત શિક્ષણ મારફતે વ્યક્તિનો સમગ્ર વિકાસ થાય એના માટે કાર્ય કરી રહ્યું છે. અને આજે આ ક્રાંતિકારી સંસ્થાનું સંચાલન આચાર્ય મેહુલભાઈ કરી રહ્યા છે. આચાર્ય મેહુલભાઈએ 14 વર્ષ જેટલો સમય વારાણસીમાં રહી આ બધા જ આધ્યાત્મિક ગ્રંથોનો ગહનતમ અભ્યાસ કરેલો છે અને પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કરી દીધું છે. 4-5 ટૂંકમાં પ્રવૃત્તિઓની વાત કરી દઉં. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સાચા આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કરવાનો છે. અને જો સાચું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હું માનું છું કે ગીતા સમજવી ખૂબ જરૂરી છે. તો એ હેતુથી રાજકોટના લોકો માટે સ્પેશિયલ દર મંગળવારે ગીતાના ક્લાસીસ ચાલે છે, 9:30 થી 10:30 1 કલાક. બીજી પ્રવૃત્તિઓમાં કહું તો સુવર્ણ પ્રાશનનું ખૂબ મોટું કાર્ય ચાલી રહ્યું છે. બીજું, દિવ્ય આત્મા અવતરણ અને ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાનના ક્લાસીસ અને શિબિરો પણ લેવામાં આવે છે. આના સિવાય આર્ય મહિલા શક્તિ, કિચન કેમિસ્ટ, પંચકોશ વિકાસ, વૈદિક પેરેન્ટિંગ, સંસ્કૃત જેવા અનેક વિષયો ઉપર શિબિરો, કાર્યક્રમો ચાલુ જ હોય છે. આ મુખ્ય 4-5 પ્રવૃત્તિઓ કહી દીધી. અને આના સિવાય સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભારત દેશનું શ્રેષ્ઠ મોડેલ ગુરુકુલનું નિર્માણ કરવું. અને મને કહેતા ગર્વ થાય છે કે ટૂંક સમયમાં જ કાલાવડ રોડ ઉપર ખીરસરા પેલેસ હોટલની પાછળ આપણે ભારતનું શ્રેષ્ઠ મોડેલ ગુરુકુલનું નિર્માણ થતું જોશું. અને જેમાં એક ભવ્ય લાઇબ્રેરી અને રિસર્ચ સેન્ટર પણ બનવાનું છે. એ આપણે તક્ષશિલા યુનિવર્સિટીની યાદ અપાવશે. પરિચયમાં તો ઘણી બધી વાત કરવાની હતી, પણ ટૂંકમાં મારા પરિચયને બતાવું છું. અને અંતિમ વાત કહી દઉં, જેમ અશ્વિનભાઈએ કીધું એમ આચાર્ય મેહુલભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ભારત દેશના ટોપ 10 વેદાચાર્ય અને ટોપ 10 આધ્યાત્મિક ગુરુઓમાંના એક આચાર્ય મેહુલભાઈ. એને સાંભળવો આપણા માટે આજે એક નસીબનો દિવસ કહેવાય. આજનો કાર્યક્રમથી આપને વિશેષ લાભ થશે એવી જ આશા સાથે મારી વાતને પૂરી કરું છું અને આચાર્ય મેહુલભાઈને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની શરૂઆત કરે. અશ્વિનભાઈએ વાત કરી, સાર્થકભાઈએ વાત કરી, ભાઈ આપણા સેવા ભારતીના વાત કરેલી, ચુનીભાઈ બેઠા છે, મહાનુભાવો ઘણા બધા લોકો આવ્યા છો. તો આજે મારે થોડીક વાત વિશ્વનાથ ગુરુજીએ જે કન્સેપ્ટ આપ્યો છે એમની કરવી છે. કેમ કે ગુરુજી વિશે વ્યક્તિગત વાત કરું તો ઘણું બધું થાય ને એ અપ્રસ્તુત પણ રહે. એ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરતા હોઈએ છીએ મોટે ભાગે, એમના વ્યક્તિગત અને સામાજિક જીવનની વાત. આપણને જે ઉપયોગી છે, જે મેં અશ્વિનભાઈ હમણાં વાત કરી કે 2-3 કન્સેપ્ટ એને એવા આપ્યા છે કે જે આજે સમાજને ખાસ જરૂર છે. હું કાલે એક કાર્યક્રમમાં ગયો તો, જીવદયાનો કાર્યક્રમ હતો, મેં વાત કરી ભીમાભાઈને ને. એટલે જીવદયા હમણાં બહુ વપરાય છે. અમે ત્યાં અમદાવાદમાં હોય ત્યારે જીવદયાના કાર્યો ઘણા થતા હોય. અને બીજો એક વપરાય છે માનવ સેવા, એ જ પ્રભુ સેવા. અમારો જે કન્સેપ્ટ છે એ માનવ દયાનો છે, ન તો જીવદયા ન તો માનવ સેવા, પણ માનવ દયા. કેમ કે હું તમને એક પ્રશ્ન પૂછું કે કાલે બકરી ઈદ ગઈ તો સૌથી વધારે દયનીય પ્રાણી કયું છે અત્યારની પરિસ્થિતિમાં? એક સમયે બીજા બધા પ્રાણીઓ હતા, એક સમયે ડાયનોસોર હતું જે દયનીય અવસ્થામાં આવી ગયું હતું, લુપ્ત થવાના રે ઉપર. આજે આફ્રિકામાં કોઈ કેવા પ્રાણીઓ, વાઘ વગેરે છે, અહીંયા કેટલાક હશે. પણ સંતો એવું કીધું કે વારાણસીમાં જે સભા થઈ એમાં જે વસ્તુ કે સૌથી વધારે દયનીય હાલત કોઈની થઈ હોય, કે જેને સૌથી વધારે દયાની જરૂર છે, તો એ આજ મનુષ્યની છે. સૌથી વધારે હાલત દયનીય મનુષ્યની છે. હવે આ આપણને આશ્ચર્ય લાગશે કે આવું કેમ? તો તમે વિચાર કરો કે પ્રાણી શાસ્ત્રના જ્ઞાતાઓ છે એવું જણાવે છે કે સાપ હોય એ ગમે તેટલા દિવસ ભૂખ્યો રહે, 15, 20, 25 દિવસ આરામથી કાઢી નાખે, ચોમાસું આખું દરમાં અંદર કાઢી નાખે, બરાબર? એટલે પવન ભૂખ એને કહેવાય. આયુર્વેદના ગ્રંથોમાં એનું નામ પવન ભૂખ. એ વાયુ સેવન કરીને જીવી શકે. એ ગમે તેટલો ભૂખ્યો રહે, ભૂખ સહન કરી શકે, ઘણું બધું એ પોતાની પેલાથી કરી શકે, ઇમ્યુનિટીથી એને રોગો ઓછામાં ઓછા થાય. પણ જો એને ઘાવ પડે કે એને લોહી નીકળે
લોહી નીકળે ને પછી કીડીઓ એને નો જીવવા દે. એ કદાચ જોયું હશે આપ ખેતરમાં. સાપને લાગતું કોઈ પણ પ્રકારનો ઘાવ એ બહુ સેન્સિટિવ બની જાય. એ અંતિમ સમય સૂચકતા થઈ જાય સાપ માટે. આ સાપની એક કેરેક્ટરિસ્ટિક્સ છે, એવી એક કૂતરાની છે કે તમારી પાસે 2 જ રોટલી હોય અને ગાય હોય અને કૂતરું હોય, 2-3 દિવસના ભૂખ્યા હોય તો શાસ્ત્રો એવું કહે છે કે ગાયનું મહત્વ વધારે હોવા છતાંય રોટલી પેલા કૂતરાને દઈ દો. શું કામ? કે કૂતરું જો વધારે ભૂખ્યું રહે ને તો એ હડકાયું થઈ જાય. કૂતરું બધું સહન કરી શકે, ભૂખ સહન ન કરી શકે. એ ભૂખ ના માટે આપણે કીધું કે કૂતરાને રોટલી નાખો, કેમ કે એ જો ભૂખ્યું રહેશે તો ભૂખ કૂતરા માટે ઘાતક થઈ જશે. મનુષ્યને નાનપણમાં વિચાર ન મળે તો મનુષ્ય હડકાયો થઈ જાય. અને એ આજે આ પેપર વાંચશો ને એટલે આપણને જાણવા મળશે કે આ વાત એકદમ સાચી છે કે મનુષ્ય આજે હડકાયો થઈ ગયો છે. કેમ કે જેમ કૂતરાને ભૂખની રોટલીની જરૂર છે ને એમ મનુષ્યને વિચારની જરૂર છે. અને દુઃખની વાત છે કે વિશ્વનાથ ગુરુજીએ જે અંતિમ સ્ટેટમેન્ટ પોતાનું ગુજરાત માટે આપ્યું એ ખરેખર મને બહુ જ એક ગુજરાતી તરીકે લાગી આવ્યું, પણ વાત સત્ય હતી. મારા ગુરુ હતા. મેં કમિટમેન્ટ કર્યું કે આમાં હું કાંઈક કરીશ ગુજરાત માટે, કેમ કે હું તો વારાણસી, મારી કારકિર્દી જ વારાણસીથી શરૂ થઈ. મેં આખું મારા મોટા ભાગનો સમય જ વારાણસીમાં ગોલ્ડન ટાઈમ કહેવાય એવો વિતાવ્યો. પૂજ્ય ગુરુજી સાથે એની આજ્ઞામાં મેં ચિકિત્સાલયો ત્યાં ચલાવ્યા, ગર્ભ સંસ્કાર કેન્દ્રો ત્યાં ચલાવ્યા. એમની આજ્ઞાથી લઈને અનેક જગ્યાએ દેશમાં ફર્યો, તો ગુજરાતમાં તો ઓછામાં ઓછો રહ્યો. પણ એમનું એવું કહેવાનું થયું કે ગુજરાતીને હસાવવા બહુ સહેલા, રડાવા એનાથી સહેલા, પણ જગાડવા બહુ કઠિન. આ બેય સહેલું. એટલે આ 5મો કાર્યક્રમ, 5મા પ્રકારનો જે છે એ હું તમને કહું ને એના હું વાત આગળની લાઈન ઉપર લાઈન અપ કરું કે આપણે 4 નાના કાર્યક્રમો કરતા હોય છીએ. આ 5મા નાનો કાર્યક્રમ છે. આપણો નંબર 1 કાર્યક્રમ હોય છે અપના. અપનાનો કાર્યક્રમ આપણો થતો હોય છે પાર્ટી પ્લોટોમાં. કોકના સગાઈ હોય ને, કોકની લગ્ન હોય ને, કોકની પાર્ટી હોય ને, કોકની એનિવર્સરી હોય. એ અપના લોકોનો કાર્યક્રમ હોય. અલગ મલકની બધી વાત થતી હોય, ઘર ભાંગવાની મોટા ભાગની, નિંદા કુથરી અને મનને વિકૃત કરે એવું છેલ્લી કક્ષાનું મનોરંજન. આમાં આપણો ટાઈમ ક્યાં વેસ્ટ જાય છે આપણને ખબર નથી. એ અપનાનો કાર્યક્રમ થાય. બીજો કાર્યક્રમ થાય સપનાનો થાય. એ 5 સ્ટાર હોટલોમાં મોટે ભાગે થતો હોય. જે સપના વેચવા વાળા લોકો આવતા હોય કે આઈપીઓ 10 દિવસમાં લઈ આવો ને 15 દિવસમાં કરોડપતિ બનો ને 50 દિવસની સ્કીમ કરો. એ બધો સપના વેચવા વાળાના કાર્યક્રમો થાય, જ્યાં માઇન્ડ પાવરના નામે કેટલાક લોકો આવે કે તમારા માઇન્ડમાં આમ કરો. વાસ્તવમાં વેદમાં અને આયુર્વેદમાં જે માઇન્ડનું વર્ણન છે ને એ ક્યારેક આપણે લેશું સમય આવીએ, પણ એ બાળકોની બુદ્ધિ અને યાદશક્તિ વધારવા માટે ખૂબ જરૂરી છે. પણ એનું લેશું, પણ એ સપનાનો કાર્યક્રમ હોય. એમાં વાસ્તવિકતા કાંઈ ન હોય. એ કઈ બાળકને ઉછેરવાનો અનુભવ ન હોય, ઉછેરવાના લેક્ચર 1000 હોય, પણ સંસ્કૃતિ એ બીજો કાર્યક્રમ. ત્રીજો છે એ મેં વાત કરી એમ કે એ હસનાનો કાર્યક્રમ હોય, કે જેમાં ઓડિટોરિયમ ભરેલા હોય અને બધા લોકો આપણે હસતા હોય અને 1 મહિને 2 મહિને એક હાસ્ય કલાકારનો કાર્યક્રમ થાય પૂરું થાય. આગળ કાંઈ નહીં, હસી લીધું, પૂરું થઈ ગયું. એ થોડાક ટાઈમ પૂરતું ક્લોરોફોર્મ છે, આપણે સુઈ જાય આપણી સમસ્યાથી. ચોથો કાર્યક્રમ છે એ રોનાનો કાર્યક્રમ હોય. એમાં પણ કથામાં મોડલ ભરતા હોય કે ભાઈ રામ વનમાં ગયા, આપણે રડવા માંડી ને પછી પણ રામે શું કર્યું રાજ્યમાં, શિક્ષણ કેવું લીધું, એ કાંઈ નહીં. હનુમાન જયંતિ આવે તેથી લાડવા ગુંદી ગાંઠિયા લગભગ બધા ખવડાવે, પણ એના સિવાય હનુમાને વ્યાકરણાચાર્ય હનુમાન થયા હતા, બુદ્ધિમતામ વરિષ્ઠમ હતા. હનુમાનની હરેક સેવા બુદ્ધિવાળી હતી, એટલે એમની સેવાનું મહત્વ છે. એમની એક સેવા જ્ઞાન વગરની નહોતી. એટલે શાસ્ત્રકારો એવું કીધું કે સેવા જ્ઞાન વગરની જ્યારે થાય ને ત્યાં લોકોની ફાયદો ઓછો કરે, નુકસાન બહુ વધારે કરે. એટલે આપણે હનુમાનજીની સેવા એટલે પ્રખ્યાત છે કેમ કે એ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે અને પછી એ સેવક છે. એટલે 5મો જે કાર્યક્રમ છે એ જગના, હસના રોના નહીં, જગના, એ આજે છે. એમાં હું થોડીક ટિપ્સ અને થોડુંક અહીંયા જે લખેલું છે એ પ્રમાણે હું આગળ ચાલું તો સૌથી પહેલા બાળકોની આ જે સમસ્યા છે, બધા આવ્યા છે તો બહુ
ઓછું કહી શકીશ કે સંપૂર્ણ રીતે બાળક શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ હોય એવા ખૂબ ઓછા બાળકો છે. આ વાત મારી સાચી છે? આના ઉપર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો નામની એક સંસ્થા છે, ભારતભરમાં સર્વે કરે છે. એને સર્વે કર્યો છે કે ભારતમાં પ્રતિદિન 211 બાળકો ઘર છોડીને ચાલ્યા જાય છે અને 31 બાળકો દરરોજ સરેરાશ આત્મહત્યા કરે છે. આ સ્ટ્રગલફુલ લાઈફ આપણે પરિવારની જીવીએ છીએ. પરિવાર વ્યવસ્થા અત્યારે વેન્ટિલેટર ઉપર આવી ગઈ છે. કેમ? તો કે આપણને કેજી થી લઈ અને પીજી સુધી એ સમજાવવામાં નથી એવું કે પરિવારમાં કેવી રીતે રહેવું, સંબંધનું શું મહત્વ હોય. આપણને ડોલરની કદાચ કિંમત ખબર છે, યુરોની ખબર છે, પણ આપણને સંબંધની હજી સુધી નથી ખબર. એના માટે મારે સહન કરવું પડે તો કરી લેવું જોઈએ એવું આપણને જ્યારે શીખડાવવું જોઈએ ત્યારે નથી શીખડાવતું. અને હંમેશા પ્રત્યેક વસ્તુનો એક ટાઈમ હોય છે, એ ત્યારે માઇન્ડમાં જઈને તો જ અસર કરે. પછી તમે 100 પ્રવચનો કરો, કાંઈ ન થાય. મૂલ્ય નિષ્ઠા નાનપણમાં જો ગઈ તો જ એ કામની છે. મોટા થઈને યુપીએસસી જીપીએસસી ક્રેક કરીને આઈએએસ થાય જ છે બધા. અને એમાં વિશ્વનાથ ગુરુજીના શબ્દોમાં કહું તો 99% ઉપરનો રેશિયો ભ્રષ્ટાચારનો છે. એટલે આઈએએસ ની કક્ષામાં એ પૂજ્ય ગુરુજીએ વાત કરેલી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઓફિશિયલ સ્ટેટમેન્ટના વિડીયો રેકોર્ડિંગ વખતે વાત થઈ હતી કે 1% થી વધારે આઈએએસ લોકો જો પ્રામાણિક હોય તો હું ગંગામાં જલ સમાધિ લઉં. તો એને ખબર જ છે કે ભાઈ ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રને લાગેલી ઉધઈ છે, એને ખબર જ છે. છતાંય પરિણામ કેમ નથી? કેમ કે એ નાનપણથી નથી. હવે આપણે નાનપણથી જો ધ્યાન બાળકોનું નહીં રાખીએ, આપણને એમ છે કે આપણે પૂરું ધ્યાન રાખીએ છીએ, પણ આપણે ધ્યાન રાખતા નથી. કેમ કે આપણે ઘણું એનું સારું કરવા માંગીએ છીએ, એમાં ભૂલી જઈએ છીએ કે એના માટે સાચું શું છે. અને પરિણામ તો આવશે કે આપ એમના સાચા માટે કંઈક કરશો, સારા માટે નહીં. સારું તો આપોઆપ થવાનું છે. આપણું મુખ્ય લક્ષ્ય સત્ય સાચા ઉપર હોવું જોઈએ. કે મારો રોલ અત્યારે કયો, ત્યારે કદાચ ટેમ્પરરી લાગતું ખોટું બાળકને લાગી જાય, ચિંતા નથી, કેમ કે એ ભવિષ્યનું બહુ સાચું કરવાનું. અને ટેમ્પરરી એને સાચું લગાડવા માટે આપણે જો કંઈક લાડ પ્યાર એવા કરી દઈએ એને, જેનાથી ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન થઈ છે. એના વિશેની થોડી વાતો અત્યારે શરૂઆત કરશું વૈદિક પેરેન્ટિંગની. સૌ પ્રથમ 2 કન્સેપ્ટ. હમણાં જ દિવ્ય સંતતિ યજ્ઞ થયો, ભાઈએ વાત કરી, ચુનીભાઈએ સક્ષમમાં કાર્યક્રમ કર્યો હતો, ત્યારે ડેનિસભાઈ હમણાં જ કાર્યક્રમ ત્યાં સ્કૂલોમાં કર્યો. અનેક મહાનુભાવ છે. આપણે મોરબીમાં કાર્યક્રમ થયો, ત્યાંથી આવ્યા છે કાલરિયાભાઈ ને મધુસૂદનભાઈ, ભીમાભાઈ નિયમિત રીતે હાજર હોય છે. ઘણા બધા લોકો સત્સંગીઓ આવ્યા છે, જે દર મંગળવારે અમારો એક્ટિવ સત્સંગ, સાર્થકભાઈ ને સિદ્ધાર્થભાઈ, નીતાબેન ને બધા લોકો, ગોપાલભાઈ. તો ખાસ હું એક વાત કરું આપને કે ખાસ આપણે જ્યારે આપણાથી દૂર જઈ અને સમાજની સ્થિતિ જોઈ છે, આપણી પાસે એ દુઃખ નથી માનો અત્યારે, આપણે ત્યાં આપણું નથી કોઈ, પણ આપણે જ્યારે એ પરિસ્થિતિમાં લઈને એને જ્યારે જોઈ છે ત્યારે આપણે એકચ્યુઅલી એના દુઃખનો અહેસાસ આવે છે કે એ શું કરે છે. અને એ મને આ મળી ગયું એનું કારણ ઋષિ મુનિઓની તપશ્ચર્યા છે. એને એક એવી કંઈક નાખી દીધું છે આપણી પરંપરાઓમાં કે આજે આટલા બધા તકલીફો છે પણ આપણે સ્વસ્થ છીએ. આ સ્વસ્થ છે ને, લોકો કે આટલી બધી ડાયાબિટીસ ને આટલા બધા બ્લડ પ્રેશર વધે છે, તો આટલી બધા કેમ વધી ગયા? એટલે મને પ્રશ્ન થાય કે આટલા બધા રોગો કેમ વધ્યા? હું કાલાવડ રોડ ઉપર નીકળું રવિવારે, ત્યારે એકઈ લારી કે દુકાન એકઈ ખાલી ન હોય, લાઈન પણ લાઈન હોય, 2-3 કલાક ત્યાં ડીશ લાઈનમાં લઈને 3 કલાક ઉભા રહી. એટલે કદાચ આપણે ફરિયાદ હોય કે ભાઈ તમે લોકો ટાઈમે શરૂ નથી કરતા, 20 મિનિટ તમે સાર્થક માનજો. અહીંયા મોડું થાય એ કાર્યક્રમ તમે આ સાર્થક કાર્યક્રમ છે. ભલે એમાં મોડું વહેલું થાય, કોઈ કદાચ મોડો શરૂ થાય, મોડો પૂરો થાય, કઈ થાય, એ બધું ગૌણ છે, પણ આ કાર્યક્રમ સાર્થક છે. બરાબર? પણ ત્યાં તમે જે ઉભા રહ્યો છે એની કારણે હજીનો મને હમણાં એક સંસ્થાએ કીધું કે હમણાં માફ કરજો અહીંયા એલોપેથી છે, પણ એ ભારતનું કલ્યાણ આયુર્વેદથી જ છે. એલોપેથી છે એ માસી છે, બરાબર? ત્યાં 2 દી રહ્યા હોય એને ઘરે નો રખાય, કેમ કે માસી માટે સારું નથી ને આપણા માટે સારું નથી. માસીને ઘરે રાખવા એ કઈ, આપણે માસીને પ્રેમ છે, આપણે માસીની અવગણના નથી કરતા, પણ એને વિશ કરવા જવાય, વાર તહેવારે આટો મારવા જવાય, ઘરે નો રહેવાય, ઘરે નો રખાય. બરાબર? કેમ કે ઘરે રાખી તો માસીનું કલ્યાણ નથી ને આપણું નથી.
કારણ કે કુદરતી જ વ્યવસ્થા છે. એમ કુદરતી વ્યવસ્થા પ્રમાણે છે ને આયુર્વેદ છે એ માં છે, એલોપેથી છે એ માસી છે. હમણાં એક કીધું કે મને રાજકોટમાં એક આપણે સરસ એવી સેવાભાવી સંસ્થાએ કીધું ને પછી મને બહુ લાગી આવ્યું એમાં કે ભાઈ 5 કરોડનું મને કાલે ભાઈ વાત કરી હતું કે ભાઈ 5 કરોડનું ડિસ્કાઉન્ટ આપીને 20 કરોડની દવા વેચી તો અત્યારે આટલો 5 કરોડનો લાભ થયો રાજકોટના લોકોને એક સંસ્થાએ. બધા લોકો ખુશ થઈ ગયા, વાહ ખૂબ સરસ, એમ 5 કરોડનું ડિસ્કાઉન્ટ મળ્યું. પણ મને બહુ 1 કલાક મનોમંથન કર્યું કે એ આખા રાજકોટ તો કે ના 1-2-3 એરિયાની જ વાત છે. આ તો 2-3 એરિયાના લોકો 15 કરોડની દવા અંદર નાખી દીધા તો ઘોડા કહેવાય. પેરાસિટામોલ વર્લ્ડના મોટા ભાગના બેન છે. આપણે ઓપી કાઉન્ટર વેચાય છે. માથાના દુખાવાની દવાઓ 50% ઉપર બેન છે. એની હિપોક્રેટ્સ એલોપેથી શોધ્યું ને એને એવું કલ્પના નહોતી કે આવી રીતે ઉપયોગ થશે. એને જ પોતે રિસ્ટ્રિક્શન લખ્યા છે કે આવી અવસ્થામાં દવાઓ નો લેવાય, આવી રીતે નથી દવા લેવાની, આવી રીતે 10 રૂપિયાનું પેકેટ લઈને લેવા જેવી દવા નથી. આપણે ગમે તેમ ચીલા ચાલુ કોઈ પણ વસ્તુને કરી દેવું એમ એલોપેથીને કરી દીધી આપણે. પણ ઋષિ મુનિ કહે છે કે તમારા બાળકોના ઘડતરમાં જ બાળ આરોગ્યનું વિષય છે, બાલ સ્વાસ્થ્યનો પહેલો વિષય. એટલે હું કહીશ કે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આયુર્વેદનું જ્ઞાન છે ને આપણે લેવાની જરૂર છે. આપણને જ્યાં સુધી બાળકોને ખવડાવવાનું ન ખવડાવવાનું ખબર નહીં પડે અને આપણે જ એવું ખાતા રહેશું બાળક જોતું રહે તો ક્યારેય બાળકોને તમે મેડિકલ કોલેજમાં મૂકી દેશો ને તો ક્યારેય એનું ખાવાનું નહીં સુધરે, ખાવાનું નહીં સુધરે તો એનું આરોગ્ય ક્યારેય નહીં સુધરે. એલો આયુર્વેદિકની સાહેબ કમલભાઈ 2-3 દવાઓ લઈને મટ્યું નહીં 2-3. એટલે એને કીધું કે તમારા આયુર્વેદથી જો મટી જાય તો હું માનવા. એટલે મેં કીધું કે તમને મનાવવા માટે આ 10,000 વર્ષ જૂનું આયુર્વેદ અમારા દાવ ઉપર લગાવી દેવાનું, તમને ન મટે તો એનો મતલબ આયુર્વેદ ખોટું છે. મટે કેમ નહીં? એટલે મેં એને કીધું તમે શું શું ખાધું અત્યાર સુધી? તો કે આટલું આટલું આટલું. મેં એને ચીઠી આપી કે આયુર્વેદનો વિરુદ્ધ આહાર જોઈ લ્યો, આ જોઈ લ્યો, આ જોઈ લ્યો. આયુર્વેદ ખુદ એવું કહે છે કે અમે ના પાડી એવું તમે ખાશો અને પછી બીમાર પડશો ને તો અમારી દવાઈ તમને કામ નહીં કરે. આયુર્વેદની દવાઈ ત્યારે કામ નહીં કરે જ્યારે આયુર્વેદે ના પાડેલી વસ્તુ તમે ખવડાવશો બાળકોને. પછી એવું બ્લેમ નહીં કરી શકો કે કેમ નથી સારું થતું. એટલે ખાસ પેલો બાલ સ્વાસ્થ્યનો મુદ્દો છે. 0 થી 5 વર્ષના બાળકનું આરોગ્ય સારું રહે એના માટે પ્રત્યેક ઘરે પેલું બાળકને ઠંડુ પાણી ભૂલથી પીવડાવવું નહીં. પેલો નિયમ યાદ રાખો, બાળક સૌથી વધારે બીમાર છે પાણીથી પડે. પાણીનું ટેમ્પરેચર છે ને આપણા શરીર કરતા ઘણું ઓછું છે, ઓલરેડી આપણા કરતા ઠંડુ છે. આપણા શરીરને જોઈએ એના કરતા પાણી ઘણું ઠંડુ છે, હવે એને ઠંડુ ન કરાય. એટલે ઋષિ મુનિઓએ પાણી ગરમ કરવાનું કીધું. વારાણસીનો કેસ થયો અને પછી મેં ઘણા બધા લોકોને બંધ કરાવ્યા છે. આ મજૂરો મજૂરી કરતા હતા, કેટલા બધા તગારા સવારે ઉઠાવે. આપણે એમના કારણભૂત છીએ કે આપણે જ આ બધું બનાવીએ છીએ. એને કામે લગાડીએ, જેને વધારે પડતો શ્રમ તો આપણાથી જ થાય છે. એટલે ઘણા બધા મજૂરો આવી બિલ્ડિંગો બનાવે અલગ અલગ પ્રકારની. તો બિલ્ડરનું કામ ચાલતું હતું તો ઘણું બધું ત્યાં. એટલે ત્યાંથી રસ્તામાંથી ત્યાં દરરોજ નીકળે શેઠ ગાડી લઈ. એટલે જોવે કે આ બધા મજૂરને પરસેવો એટલો બધો થાય, આ સવારનો સમય ને આટલા બધા થાકી જાય તો મારે કંઈક કરવું પડશે કરીને બધી જગ્યાએ ત્યાં 3-4 જગ્યાએ ફ્રીજ લગાડી દીધા પેલા કુલિંગ કરીને પાણીને. એકાદ વર્ષથી મારું ચિકિત્સાલય તરફ મજૂરો આવવા માંડ્યા અને બધાને ઉધરસ, કફ અને અસ્થમા ડિટેક્ટ થયું. હા, એ બાજુ તો પછી અમારા ચિકિત્સાલયો હતા એટલે ડોક્ટરોએ કીધું કે એક જ એરિયામાંથી જ 20-25 જણા અસ્થમા કેવી રીતે થાય? અહીંયા કઈ ઇન્ફેક્શન નથી, કાંઈ નથી, આઈસ્ક્રીમ વગેરે ખાતા નથી, બીજો કોઈ વિકૃત આહાર નથી ખાતા, એવો કોઈ ઠંડો. મજૂર છે એટલે શ્રમ પુષ્કળ છે એટલે ઓછી શક્યતા રહે કફના રોગો થવાની. તો આ શું પછી જોયું કે થાકી પૂરા થાકી જાય પછી આ ઠંડુ પેલા તો 2 ગ્લાસ પીતા હતા, હવે ઘરે ભરીને લઈ જતા અને ઈ જ પાણી પીતા હતા. અને ઈ પાણીને કારણે એને અસ્થમા થયો. 25 જણાની લાઈફ પૂરી થઈ ગઈ. ત્યાં મજૂરી કરવા જેવા એ લોકો રહ્યા નહીં. હવે એ ઇન્જેક્શનોની લેવું પડ્યું. ત્યારે મારે તમને પ્રશ્ન છે કે એને પુણ્યનું કામ કર્યું પાપનું? એનો ભાવ તો સારો જ હતો પણ જ્ઞાન નહોતું. જ્ઞાન વગરની સેવા આને કહેવાય.
કરવા જઈએ તો સારું, પણ થાય નહીં, કેમ કે એ વૈદોને પૂછ્યું નહીં કે આવું મારે કરવું છે, આ કરાય કે નહીં પેલા. દાતાનું નામ ખોટું. આપણે ઘરે આ ભૂલ કરીએ છીએ. આપણે જે તડકે પાણી ઠંડુ ચમત્કાર નથી થતો. લિક્વિડ નાઇટ્રોજન કેટલું ઘાતક છે, એનું એક ટીપું નાખો તો આખું દેવ પાણી ઠંડુ રહે. લોકોને એમ થાય કે આ તો ચમત્કાર છે ભાઈ, આગળ તડકે રાખો તો ઠંડુ ન થાય, ગરમ ન થાય. આવું પાણી જયારે આપણે કન્ઝપ્શન કરીએ છીએ ત્યારે દુહો યાદ આવે છે કે ભાઈ બહુ ધ્યાન રાખવાનું બે વ્યક્તિઓમાં, બે વસ્તુમાં. સરસ વાત કરી ભાઈએ કે પાણી પીના છાન કે અને ગુરુ કરના છાન કે. આ બેમાં તમે સૌથી વધારે છેતરાવ. બરાબર, એટલે બેયમાં ખાસ ધ્યાન રાખવું, તરત નિર્ણય ન લેવો, ચૂકવું, માપવું. એકનો એક રંગ રહીએ વર્ષો સુધી. આચાર અને વિચારમાં જેટલું અંતર ઓછું ને એટલો ચારિત્રનો અંક ઉપર. આ બે વસ્તુમાં જેટલું ઓછું અંતર રહેવાનું છે. અમુકમાં તો અંતર રહે છે, પણ એ જેટલું ઓછું એટલું આ બે વસ્તુ. એટલે પાણી પેલા બાળકોને આજે ખાસ કરીને ચીલ વોટરની ટેવ પડી છે બાલ સ્વાસ્થ્યમાં. એટલે અમે જોઈએ છીએ, અમારી પાસે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર અત્યારે હમણાં એક્સપાન્શન કરી છે, પણ ત્યાં પૂજાબેન સેવા આવે ને મોટા ભાગના બાળકોના કેસ આવે છે શરદી, ઉધરસ, કફ. એમાં મોટા ભાગના બેનો ફ્રીજનું પાણી પીવડાવે ઉનાળામાં ઠંડકના નામે. સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક પીવડાવી તો ઘાતક છે. આ દેશની હાલત તો જો થઈ ગઈ. અહીંયા એક પ્રદેશની 10 તો એવી મીઠાઈ બને કે બીજા પ્રદેશમાં બની જ ન શકે. અને બીજી બધી મીઠાઈઓ ગણો ને તો ભારત આખાનું 1000 જેટલી મીઠાઈઓનું પ્રદાન છે વિશ્વ આખામાં. પહેલેથી મીઠાઈ બનાવવા જ આપણે શીખવી. હવે એ ભારતમાં ગીતાનો, ભાગવતનો સત્સંગ થઈને પ્રસાદીમ કેટ ભરી જાય. કઈ મીઠાઈ એ કેટ ભરી આપે મીઠું મોઢું કરવા માટે. ગીતા ભાગવતની કથા કરશે, સબકોન્શિયસ ને જ્યાં સુધી જાણશે નહીં ને ત્યાં સુધી એ કોઈને બદલાવી નહીં શકે. કેમ કે આ બધી વસ્તુઓ તો પ્રેક્ટિકલ ક્યાં છે, પ્રાયોગિક ક્યાં છે? ઇમોશન સાથે છે, સબકોન્શિયસ સાથે છે. જ્યાં સુધી આપણે વિચાર ન કર્યો ને ત્યાં સુધી બાળકોની પેઢી બગડવાની છે. કેમ કે આપણને ખબર નથી, આપણે બગડવામાં કારણભૂત બની રહ્યા છીએ. આપણને ખબર નથી એની શું અસર થાય છે. આપણે પેલા છોડવું પડશે. પેલું કામ અહીંયા બાલ સ્વાસ્થ્યનો પેલો નિયમ અમારો એવો છે કે ઋષિ મુનિઓ પાણી ગરમ કરીને જ પીવાનું કહે છે. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં ભાવમિશ્રજીએ કીધું છે કે તમે ઉકાળેલું ઠંડુ કરેલું પાણી પીવો, આરોગ્યાંબુ કહેવાય છે. ખાસ કરીને ન પી શકો તો નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી પીઓ. કેમ કે બાળકોને કૃમિથી લઈને બધા જ પ્રકારના રોગો છે ને પાણીને કારણે થાય છે. ભીમાભાઈ બેઠા છે, એમના દીકરી પોરબંદર રહે છે. 3 વર્ષ થયા. 3 વર્ષ પહેલા મારી પાસે આવ્યા હતા ફાઇલનો આટલો ઢગલો લઈને. બરાબર, એટલે મેં કીધું લઈ આવો. એટલે ફાઇલમાં તો મારે આમ તો પેશન્ટ જ જોવાના હોય, પણ મને સંતોષ થાય એટલે હું ફાઇલ જોઉં. ફાઇલ હું જોઈ લઉં, એને ન્યાય આપું. પણ એકચ્યુઅલી મને ખબર પડી ગઈ હોય ઘણી બધી. આયુર્વેદમાં નિદાનની અનેક પદ્ધતિ છે કે તમે મોઢા ઉપરથી નિદાન કરી શકો, તમે શરીર ઉપરથી નિદાન કરી શકો, તમે ભાષા ઉપરથી નિદાન કરી શકો, તમે આંખ ઉપરથી નિદાન કરી શકો, નાડી ઉપરથી નિદાન કરી શકો. ઘણા બધા વસ્તુઓ છે, એટલે ઘણી બધી ખબર પડે. પણ છતાંય આપણે રેફરન્સની માટે જોઈએ કે ભાઈ શું એનું કહેવાનું શું થાય છે. ત્યારે મેં જોયું, એ આવ્યા હતા, સાક્ષી છે. એટલે એના દીકરીને કંઈક મળતું નહોતું પેટમાં કે પાચનની કંઈક તકલીફ હતી. એટલે મેં જોયું કે આમાં તો બીજું બધું બરાબર છે, આમાં બીજી બધી વસ્તુઓના રિપોર્ટ નોર્મલ છે. બધા રિપોર્ટ્સ મેં જોયા, એક બધા જ નોર્મલ હતા. એ એવું કહેતા હતા, પાછા ડોક્ટરો ખોટા નહોતા. એ કહેતા હતા કે આમાં કઈ છે જ નહીં, એમ દવા છે નહીં આપી. હવે બહુ પ્રેશર કરે એટલે કઈક આપી દે, મલ્ટીવિટામિન ને ઓલી કઈક તો આપવાની જ ને, એટલી કઈક આપતા હતા. એટલે 3 વર્ષ ત્યાં સારું નહોતું થતું. એટલે મેં એનું આખું હિસ્ટ્રી લીધી, એમાં મેં જોયું. અને આ પેલો નથી, આ કદાચ આ તો બેઠા જ એટલે મેં કીધું. પણ આવા લગભગ મારી પાસે નહીં તો 100 થી વધારે કેસ હશે બાળકોના રોગોના, કે જેને સારું જ ન થતું હોય, ફાઇલોનો ઢગલો હોય અને આવે ને અમે જોઈ લે, ખબર પડે. એટલે ખબર પડી. મેં એમને કીધું કે આને બીજી કાંઈ જરૂર નથી, તમે વરસાદનું પાણી આને પીવડાવવા શરૂ કરો. એટલે એમના દીકરી કીધું કે એ તો બહુ દૂર છે. મેં કીધું નહીં, આ જ દવા છે. આ હોય તો પછી મારું કામ ચાલુ થાય છે. કેમ કે વૈદિક દ્રઢ રહેવું પડે. તમે એમ કહો થાય તો કરજો, પહોંચાય તો આવજો, તો એ કોઈ દી થાય જ નથી. આ દ્રઢતા હોવી જોઈએ આપણામાં. કેમ કે આપણામાં કોઈ ઘટતું હોય ને આપણી પ્રજામાં, તો આ એક દ્રઢતા ઘટે. પહોંચાય થાય તો કરશું, જોશું. આ બધી વસ્તુઓ છે ને એ આપણી સંકલ્પ શક્તિની નબળાઈ બતાવે.
આપણે એમાં બાકી તો બધું છે, સંકલ્પ જ નથી આપણા. બાકી ધારી તો બધું કરી જવી. એટલે મેં કીધું આના ઉપર મેં કીધું આ તમે સંકલ્પ કરી લ્યો ને કરીને કરી લ્યો. બાકી બીજી બધી વસ્તુ પછી છે. અને એને સારું થઈ ગયું. ખાલી એક જ પાણી બદલ્યું, વરસાદનું પાણી. બાળકો માટે સર્વશ્રેષ્ઠ છે. પેટના જેટલા રોગો છે, કૃમિના જેટલા સંબંધિત રોગો છે, એમાં વરસાદનું પાણી સર્વશ્રેષ્ઠ છે. એ ન દઈ શકો તો તમારે જે નોર્મલ પીએચ વાળું આવતું હોય એવી પીએચ વાળું પાણી બાળકોને પીવડાવો. ઉકાળીને ગરમ કરીને પીવડાવો. ઠંડુ પાણી કે સોફ્ટ ડ્રિંક કે કોઈ પણ ઠંડી વસ્તુ બાળક માટે ઝેર છે. આઈસ્ક્રીમ નોર્મલ લાગતો પણ બહુ ખતરનાક છે. આપણને ખબર નથી અંદર જઈને શું કરે છે. એવું પાર્ટીઓમાં હોય. અમે અમારા કાર્યક્રમમાં ના પાડી છે કે કોઈ પણ પ્રકારની બને ત્યાં સુધી વિકૃત વસ્તુઓ રાખવી નહીં, જે આયુર્વેદમાં ના હોય એવી. જ્યારે અમે ગુરુકુલ કરશું ત્યારે 100% એનું આચરણ કરાવશું. પણ અત્યારે જેટલું થાય એટલું 50%, 60% આપ પણ ઘરે કરો. આ પેલો બાલ સ્વાસ્થ્યનો નિયમ છે. આ બહુ જરૂરી છે. બીજી વસ્તુ, બાળકોનું જ્યારે બ્રેઇન ડેવલપ થાય છે, એના ભાવો, ઇમોશન ડેવલપ થાય છે, ત્યારે કોઈ વિકૃત ભાવ ગયો ત્યારે એને ઋષિ કાઢી નથી શકતો. જોજો, ભારત નેક્સ્ટ ટુ ગોડ ઋષિને માને છે. ભારતીય સંસ્કૃતિમાં ગોડ પછી કોઈનો ક્રમ આવતો હોય ને તો એ ઋષિનો છે. કેમ કે એ જ કનેક્શનમાં છે બે સાથે. એ અજ્ઞાની નથી. આનું જાણે છે ને ઓનું જાણે છે. બેયનું કોમ્બો કરીને કહીએ છે. એટલે ને એ પણ આને કાઢી ન શકે. અત્યારે આપણે ત્યાં જે સહજ લાગતા ટીવી, વિડીયો, મોબાઈલ જે લોકો જોવે છે, બતાવે છે, બાળકોની સામે જોવે છે, એ ખાસ ચેતી જાય. 0 થી 5 વર્ષમાં સબકોન્શિયસ ઉપર એના બહુ ઇફેક્ટ થતી હોય. તમને ખબર છે એ ખોટું છે, એને નથી ખબર એ ખોટું છે. એને એ આચરણ યોગ્ય જ લાગે છે. અને એવા દ્રશ્યો જો બાળકો વારંવાર રિપીટેડલી જોવે તો એના સબકોન્શિયસ ઉપર એ સંસ્કાર વયો જાય. એને પછી કોઈ કાઢી ન શકે. એટલે આ સેકન્ડ નંબરની વાત છે કે આપણને સહજ લાગતા ટીવી, વિડીયો ને મનોરંજન, એ જો બાળક નાનું હોય તો ભગવાને તમને જવાબદારી આપી છે ત્યારે જ માતા પિતા થવાય, નકર થવાય જ નહીં. ઘણા બધા અમારા ગુજરાતી સાહિત્યકાર અને લેખકો છે, એને પૂછવામાં આવ્યું કે તમે કેમ નથી લગ્ન કર્યા, તમે કેમ દીકરા દીકરીને, તો કે અમે અમારું જીવન જ એવું છે કે અમે કરી તેને અન્યાય કરી. એ હું એમ કહું છું કે સાચા વ્યક્તિઓ છે, એટલું સ્વીકારી લે છે કે અમે અમારું જીવન એવું છે કે અમે કરી તો આગલી પેઢીને અન્યાય કરી એટલે નથી કર્યા. અને સાચા છે એ દ્રષ્ટિથી. તો ખાસ એવું કે ટીવી, વિડીયો, મોબાઈલ જેટલા સહજ લાગે છે, એમાં આવતા ચિત્રો, એમાં આવતી હરેક ઘટના સબકોન્શિયસ ઉપર અસર કરે છે, આપણા ભાવોને ડિસ્ટર્બ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. એટલે એવા ન જો. અમારે ગર્ભ સંસ્કાર વખતે બહેનો આવે છે, સુશ્રુત સંહિતાનું શારીર સ્થાન જ્યારે હું વાંચું છું, દરરોજ 3 કલાકનો સ્વાધ્યાય સવારનો હોય છે, 3 કલાકનો રાતનો હોય છે. 6 કલાક તો વાંચન ગુરુજીએ મને આપેલું છે. કદાચ ગમે તેવી પરિસ્થિતિ થાય 6 કલાક વાંચવાના રહેવા જ જોઈએ. નકર તો તાવ શરદી વાળામાંથી નવરા ન થાય તો પછી કઈ રિસર્ચ જેવું રહે જ નહીં આયુર્વેદ. તો કઈ ઉદ્બોધન જેવું ન રહીએ, શિક્ષણ જેવું ન રહીએ, તો કાંઈ જ ન રહીએ. એટલે આયુર્વેદનું દવા નથી. એ તો બહુ ને લાસ્ટ કેટેગરીની વાત છે, જેને આપણે એલોપેથીની એમ દવાઓની યાર જોઈડું કે પ્રોડક્ટો બને, સિરપ લઈ લઈને, એવું બધું નથી. આયુર્વેદ શિક્ષણ છે. એટલે ખાસ ટીવી, વિડીયો, મોબાઈલ એને દૂર કરીને તમારે થોડાક સૂત્રો શીખવાના છે, જેની આજે હું વાત કરું છું. એમાં સૂત્રોમાં તમારે માતા પિતા બનવા માટે પહેલા 0 થી 5 વર્ષના જેના બાળકો છે, ઘણા બધાના છે. પછી હું સેકન્ડ સ્ટેપમાં આવીશ. 0 થી 5 વર્ષ દરમિયાન ઋષિ મુનિઓ એવું કહે છે કે બાળકોનો અન્નમય કોષનો વિકાસ થતો. એટલે એને વારંવાર યુરિન જવું પડે, વારંવાર ખાવું પડે, ઉઠવું, સૂવું એનું ઇરેગ્યુલર થાય, સહજ છે. એટલે બાળકને વહેલો ન ઉઠાડે, બાળકને બ્રાહ્મ મુહૂર્તમાં ન ઉઠાડે. ઘણા લોકો સત્સંગ અમે જાય તો મંદિરમાં ઘણા લોકોએ પ્રવચન રાખ્યા અમારા ત્યાં, કીધું કે અમે બાળકને 5 વાગે ઉઠાડી દઈએ. એમ તો કે આ જપ કરાવો, બેસાડી દઈ, પછી આમ કરાવી દઈ. પણ મેં કીધું કોને કીધું તમે? બસ અમને એવું થયું સારું બાળક સંસ્કારી બને. પણ મેં કીધું અહીંયા જ મિસિંગ. આયુર્વેદ કહે છે કે 5 વર્ષ તો બાળક થાય ત્યાં સુધી એ ઉઠે ત્યારે સવાર, એ ઉઠીને બ્રાહ્મ મુહૂર્ત ગણવાનું. એ ભોજન કરે એ ટાઈમ એનો કોઈ ભોજનનો ટાઈમ નહીં. એને ભૂખ લાગે ત્યારે ભોજન કરે, તરસ લાગે ત્યારે પાણી, એનો કોઈ નિયમ જ નથી. કેમ કે 5 વર્ષ સુધી એ આખું તૈયાર થાય છે, ત્યાં સુધી એની રીધમ બંધેલી નથી ભૂખ તરસની. એટલે જો તમે કઈ પણ વસ્તુ બાળકને આપો ત્યારે એ વારંવાર મુખ તરફ લઈ જશે. જોયું તમે? ગુલાબનું ફૂલ આપો, પુસ્તક આપો, સારી વસ્તુ કોઈ પણ આપો તમે એને, એ મોઢા તરફ લઈ જાય. એને એવું નથી કે એને ભૂખ છે, જમીને એવું જ કરશે. એ તો એની ટેન્ડન્સી એવી થઈ જાય કેમ કે અન્નમય કોષનો વિકાસ થાય ત્યારે.
અન્નમય કોષનો વિકાસ થાય ત્યારે જો વિકૃત આહાર આપવામાં આવે ને તો એના સેલ ઉપર વિકૃત આહાર જાય અને અનેક પ્રકારના રોગો ભવિષ્યમાં એને થાય, કેમ કે સેલ એના એ જ રહેવાના છે. અમુક સેલો શરીરના બદલે નહીં, અમુક લાખોની સંખ્યામાં બદલે, પણ અમુક નો બદલે. એ અમુક નો બદલેમાં જો વિકૃતિ જાય તો એ જીવનભર માટે બાળક બીમાર રહે. એનું કારણ આપણે બની અને આપણે કરતા આપણું અજ્ઞાન બને. એટલે આ એક નમ્ર પ્રયાસ મારો છે કે મારી શક્તિ પ્રમાણે હું અનેક સિટીઝમાં કોઈ પણ પ્રકારના ફંડ ફાળા વગર મારા સ્વયંના પૈસા કાઢીને છે મારી આવડતથી કે મેં એક્સપર્ટાઇઝથી જે કંપનીઓને માર્ગદર્શન આપીને જે મારું થોડા ઘણા કમાવું છું એમાંથી મારો 90% ભાગ સંસ્કૃતિના કામમાં વાપરી નાખું છું. કોઈ પણ પ્રકારની અપીલ નથી, માત્ર એક જ છે, અપીલ એક જ છે કે તમે, મારે અપીલ એક જ કરવાની હોય કે તમારા બાળકો માટે તમે કંઈક વિચારો. ગુરુજી જે કહી ગયા છે ને એ બહુ ભવિષ્ય અંધકારમય છે. આજે તમે બાળકને ફેક્ટરીની ચાવી આપીને, જમીનનો દસ્તાવેજ આપીને, દુકાનની પેઢીનો ચોપડો આપીને આજે સુરક્ષિત નથી. હર ચોથી એડવર્ટાઇઝ જુગારની છે. એક શારીરિક અને માનસિક રૂપે એને વિકૃત કરનારા અનેક પરિબળો છે. જો તમે જાગ્યા નહીં તો પછી કોઈ ઉપાય નથી. એટલે સંસ્થા એવું જ એક કહે છે કે તમે એમાં જાગો તો અન્નમય કોષનો વિકાસ 0 થી 5 વર્ષ દરમિયાન થાય છે. એમાં શું શું આપણે કરવું? તો પહેલું, સ્વાસ્થ્યને લીધે આહારનો સૌથી મોટો ભાગ ત્યારે જોવો ને ઊંઘનો જોવો. બીજું, સ્વાસ્થ્ય અને ઊંઘ આ બે ઉપર ધ્યાન આપવું. તો સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવા માટે પેલો આહાર આવે અને બીજી ઊંઘ આવે. આહારમાં વિકૃત આહારનો આપણે વાત કરી, ઠંડુ પાણી ના આપવું. બહારનો જ્યારે આપણે આહાર લઈશી ત્યારે આપણને એમ છે કે એ તો આપણી જેમ જ રોટલી, દાળ ભાત, શાક જ આવતા હોય, પણ એને ટેસ્ટ લેવા માટે અજીનો મોટો નાખવામાં આવે કેટલીક હોટલોમાં. બધામાં હું વાત નથી કરતો. જે 5th એને આ 5મો ટેસ્ટ વૈજ્ઞાનિકોએ શોધ્યો છે, ઈ અંદર જઈ અને અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગો કરે છે. કેટલીક વસ્તુ એવી છે કે આપણે બહારથી લઈ છીએ, સિન્થેટિક ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, એ અંદર જઈને બહુ મોટું નુકસાન કરે છે. એટલે ભગવાન ગીતામાં કહે છે, પોતાની વિભૂતિ બતાવતી વખતે તેને એમ કેવું જોઈતું હતું કે હું બ્રેઇન છું મનુષ્ય. એવું જ કેવું જોઈએ ને, કેમ કે સૌથી વધારે તો ત્યાંથી જ વર્ક થાય છે. પણ ભગવાને કીધું કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા, હું અગ્નિ છું એવું કીધું. એટલે પાચન હું છું આખા શરીરમાં એવું કીધું છે, બ્રેઇન નું કીધું. આખા ડોક્ટરને પૂછો સૌથી મહત્વનું અંગ કયું, તો કે બ્રેઇન. કૃષ્ણને પૂછો કે પાછા, એ બરાબર હશે તો બરાબર હાલશે, નકર મોટા મોટો વૈજ્ઞાનિક એ બરાબર નહીં હાલે જો પેટ એમ નમસી તો કે વિકૃત હશે. એટલે અગ્નિનું ખાસ બાળકને ધ્યાન રાખવું. એના માટે શું કરવું? તો કે મીઠી વસ્તુઓ બાળકને સ્વભાવથી ભાવશે, પણ મીઠી વસ્તુ તમારે ઓછામાં ઓછી આપવી. આપો તો દાંત સાફ કરતી વખતે પાણી પીવડાવવાનું ધ્યાન રાખવું, નકરી ત્યાં ચોટી જશે તો બાળકને કૃમિદંત નામના રોગો થાય, જે આગળના ભવિષ્યમાં બહુ નડે એને દાંતના તકલીફમાં. એટલે ખાસ મીઠીની સાથે, અને એકનો એક રસ જાય તો બીજું નુકસાન જાય, એટલે એને કડવો રસ વારંવાર આપવો. એટલે આપણે ત્યાં કડવાણીની ને એવું બધું હતું, અત્યારે તો નીકળી ગયું, પણ એ બહુ સાયન્ટિફિક હતું. એટલે આ આહારમાં એમનો ખાસ ધ્યાન રાખવું. પેલું, ઊંઘમાં એનું ધ્યાન રાખવું. કેટલાક લોકો પ્રી સ્કૂલમાં મોકલે તો એમને ઉઠાડીને જ મોકલી દે કે સ્નાન કરી લે ઊંઘમાં અને એમને વયો જાય. એવું ઘણી બધી જગ્યાએ મેં અમદાવાદમાં તો જોયું છે, રાજકોટની નથી ખબર. પણ આમાં ખાસ ધ્યાન રાખવું. બાળકને ઊંઘ પૂરી નહીં થાય ને એ જિદ્દી અને ગુસ્સે થઈ જશે. ઊંઘનું આયુર્વેદમાં બહુ મહત્વ છે ને, એ આપણા બધાને લાગુ પડે છે. જો 3 દિવસ કોઈ ઊંઘે નહીં તો અધ્યાત્મની યાત્રામાં 3 જન્મારાથી એ સાધના ઉપાસના કરતો કરતો આવતો હોય, અને 3 દિવસ જો એ ઊંઘે નહીં તો એની ચોથા દિવસની પરિસ્થિતિ 3 જન્મારા પહેલા હતો ને એવો હિવ. ઊંઘનું આટલું મહત્વ છે અને આપણે એની તરફ ધ્યાન નથી દેતા. બાળકને ખાસ કરીને જો ઊંઘ પૂરી ન થાય અને એની વગર પ્રી સ્કૂલના ટાઈમ 8-9 વાગ્યાના હોય તો હું પ્રી સ્કૂલમાં જ્યાં પ્રવચન કરવા જાઉં ત્યાં કહું છું કે તમારો સમય 10 થી પહેલાનો હોવો જ ન જોઈએ. કેમ કે બાળક ઉઠે જ 8 વાગે તો તમે ક્યારે એને તૈયાર કરીને મોકલે? 8 વાગ્યામાં કે 8:30 વાગ્યામાં હોય ત્યારે અડધી ઊંઘમાં હોય. અચ્છા, બાળકનો પોતાનો સમય ન હોય, ઘરનો સુવાનો સમય બાળકનો થઈ જાય ધીરે ધીરે. એમ કે એને સુવડાવવા માટે તમારે સૂવું પડે. તો આપણે મહેમાન જ ત્યારે આવે પાછા. બધી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બધી સામાજિક રીત રસમ એવી થઈ ગઈ કે આપણે બધા રાત્રે લગભગ અમારી અમે આયુર્વેદની વાત કરીને 12 વાગ્યા સુધી નવરા ન થાય.
કેમ કે તકલીફ એવી પડે કે અમે જાય તો સમાજની જ સ્થિતિ એવી થઈ ગઈ એટલે એકાંગી કોઈ વસ્તુ ન થઈ શકે, તમારે થોડોક બદલાવ બધી જગ્યાએ કરવો. એટલે આ બહુ મહત્વની વાત છે કે બાળકને ઊંઘ ઉપર આપણે ગમે ત્યારે પણ બાળકની વ્યવસ્થા કરવી, એની ઊંઘ ડિસ્ટર્બ થાય ને તો એને માનસ જે ઘડાતું હોય ને એમાં ખૂબ તકલીફ પડશે. એટલે 5 વર્ષ દરમિયાન બીજું ધ્યાન ઊંઘનું રાખવાનું છે. ત્રીજું, એની આય જે એ સ્ક્રીન જોવે છે ત્યાંથી રેઇસ નીકળે છે, એ વારંવાર ટીવી જોવે છે કે ચમકતા પદાર્થો જોવે છે કે એવું કંઈ પણ, અત્યારે આપણે ટીવી, મોબાઈલ એવી સ્ક્રીનો જોવે છે ત્યારે એને આંખને બહુ મોટું નુકસાન થાય છે. આંખ કરતા મગજને વધારે નુકસાન થાય છે અને એને ટેવ પડે છે પછી મોબાઈલ નથી છોડતો. જો મોબાઈલ કે મમ્મી એ બેનો પ્રશ્ન આવે તો મમ્મીને છોડી દેશે, મોબાઈલને નહીં છોડે. જોયું? શું કામ? કે એની 5 ઇન્દ્રિયોને શું જોઈને એ સમજીને ત્યાં રાખેલું કે આપણને નથી સમજ પડતી. તમે કોઈ વ્યક્તિની સાથે 60 વર્ષ રહ્યો એના માત્રથી એવું નથી જતું તમે એની નજીક છો. એનું મન અલગ છે, શરીરથી સાથે હોય, મનથી ક્યાં હોય કોઈ ન કહી શકે. એટલે આપણે ભારતીય સંસ્કૃતિમાં મનનું બહુ મહત્વ છે. બાળકને ખાસ માતા જે એને થવું છે કે થયેલા છે એને ખાસ ધ્યાન રાખવાનું કે બાળકના મન ઉપર વિશેષ ધ્યાન આપવાનું. બીજું કોઈ શિક્ષણ જ નથી. આ બધું કેજીમાં ઓમાન નહીં જાય તો એ ગમે ત્યાંથી શીખી શકશે. આ તો આપણામાં ખાલી ખોટું એક ભરાવી દીધેલી વાત છે, બાકી આનું કઈ મહત્વ જ નથી. હું તો કહું છું શિક્ષણ તો જે સાચું છે એની માં કરી શકે અને એનાથી આગળ દાદી કરી શકે. અને એને જે વોટર પ્રૂફિંગ અત્યાર સુધી આવેલું શિક્ષણ, એ પછી વચ્ચે જે બગડવો થયો ને એ બે છોડ્યું ને હાઈજેક થયું. આખું હાઈજેક થઈને આખું એજ્યુકેશન હાઈજેક થયું કે ઘરના દાદાને આપણે દાદીને મૂકી દીધા ક્યાંક બીજી જગ્યાએ ને એ વયા ગયા. તો એને સૌથી વધારે વૃદ્ધાશ્રમોમાં જ્યારે હું પ્રવચન આપવા જાઉં છું, પૂજ્ય ગુરુજીની વાત કરું, જીવન સંધ્યા કાર્યક્રમ ડિઝાઇન કર્યો છે. ભારતમાં કોઈ એવો કાર્યક્રમ ડિઝાઇન નથી કરી શક્યો. વિશ્વનાથ ગુરુજીએ જે એક વસ્તુ આપી છે ને એનો ક્યાંય તોલ જ નથી. એને એક વ્યક્તિને બાકી જ નથી રાખ્યો ઉપકાર કરવામાં. છેલ્લામાં છેલ્લી આદિવાસીના ગામમાં રહેતો છોકરો હોય કે હાઈએસ્ટ મુંબઈના વાલકેશ્વરમાં રહેતો વ્યક્તિ હોય, એ બેયને અનુકૂળ વિચારના કન્સેપ્ટ એમનામાંથી મળે. તો નાનામાં નાના ગામડાની સમસ્યા હોય એ આયુર્વેદથી કેમ ઉકેલવી અને મોટામાં મોટા મહારથીના મગજ વૈજ્ઞાનિકોના કેમ ન હોય એને શું પ્રોબ્લેમ, એ બે એમને ખબર, કેમ કે એ બે થી ઉપર ઉઠી ગયા. એ હંમેશા એવું કહેતા કે રિલાયન્સ ને ટાટા કદાચ તમારા માટે ભવિષ્ય હશે, મારા માટે ભૂતકાળ છે. હું એ બધું કરીને આવ્યો છું. હું આ સ્તરે કહું છું. એમને જીવન સંધ્યા કાર્યક્રમ સાહેબ આપ્યો, એમને કીધું કે વૃદ્ધાશ્રમ ભારતના માણસને ક્યારેય સેટ જ નહીં થાય. વૃદ્ધાશ્રમ કન્સેપ્ટ ભારતને સેટ ક્યારેય નહીં થાય. એનું કારણ છે ભારતનું માનસ છે ને ઋષિ મુનિઓએ ઘડેલું છે વર્ષોથી ઋષિ મુનિઓએ એટલું એક સબકોન્શિયસમાં વાત નાખેલી છે એટલે એ માનસ છે ને સ્વમાની છે. એ ભગવાન પાસે અંતિમમાં એક માગશે કે મેં આખી જિંદગી બીજાની સેવા કરી હોય ને તો એ અંતર્મનની પ્રાર્થના એની એ હશે કે મારે કોઈની સેવા ન લેવી પડે. 2 રૂમની ખોલી હશે ને તો એને પોતાનું લાગશે અને આવો એસી હોલ હશે ને એસી રૂમ હશે ને અંતે એ સંસ્થાનું છે. અંતે એ સંસ્થાનું છે, પોતાપણું ન આવે. આ હું સંસ્થા હલાવીને કહું છું. આ હું સંસ્થામાં રહી સંસ્થાનું સંચાલન કરી અને મનોવિજ્ઞાનની રીતે કહું છું કે એ વિઝિટર્સ માટે સંસ્થા બરાબર છે, વિઝિટ કરવા માટે બરાબર, કાર્યક્રમ માટે બરાબર. વૃદ્ધાશ્રમમાં સેટ પરિવાર જ થાય. એના વગર એને અમુક પ્રકારની તૃપ્તિ ન થાય, અમુક પ્રકારનું સ્વમાન ન હોય, અમુક પ્રકારની સહજતા ન આવે. અને એ ન આવે તો આયુર્વેદે કીધું છે કે એને કેટલાક પ્રકારના રોગો થાય જે મનોવિજ્ઞાન સંબંધી સાયકોસોમેટિક હોય. એનો કોઈ ઉપાય વૈદ ત્યાં ન પહોંચ્યો હોય એટલે ન કરી શકે. પણ આયુર્વેદમાં જે લુપ્ત થઈ ગઈ પરંપરા સત્વાવજય ચિકિત્સાની, આયુર્વેદની 3 ચિકિત્સા છે, 2 લુપ્ત થઈ ગઈ. માત્ર સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ પાસે છે, 4 સંસ્થા પાસે હતી, 3 પાસે ઉત્તરાધિકારી નથી. કેમ કે અત્યારે પ્રશ્ન સૌથી વધારે જ્વલન છે ને ઉત્તરાધિકારીનો જ બધે છે. સારા કામ કરવા વાળા ઉત્તરાધિકારી મળતા નથી. અને જો કોઈ પણ હોસ્પિટલ, કોઈ પણ કોલેજ જો કેવી બને અને કેવા દાવા કરે 1000 હાલે ને 2000 વર્ષ હાલે ને આટલું થઈ જાય, તરત જ મરી જાય એટલે પૂરું થઈ ગયું, પાછળ કોઈ હોય જ નહીં. એટલે ગીતામાં ઉતારેલા કોઈ ન હોય એટલે આપણને બધી શીશામાં ઉતારવા વાળા જ મળે.
એટલે ગુરુજીએ મારી પાસે લાસ્ટ કમિટમેન્ટ એ લીધું હતું કે તું ગીતામાં કોઈને ઉતારી શકે કે ન ઉતારી શકે એ હું ગેરંટી નથી લેતો. બરાબર, પ્રવચન કરજે, બરાબર, પૂરું જી જાવ લગાવી દેજે, જે કન્સેપ્ટ ઉપર જાય ને ત્યારે મારું કન્સેપ્ટ છે. મુખ્ય બીજી વસ્તુ જોવાની જ નથી, કરોડો રૂપિયા મળતા હોય કે ન મળતા, એ હિસાબ કરવાનો જ નથી. અને કોઈનો વિચાર એવો આવ્યો કે આ વ્યક્તિ મને પૈસાથી કેટલો કામ લાગશે, તેથી જ માનજે મારું શિક્ષણ ફેલ ગયું છે, અહીંયા હું ફેલ છું. જેવો વિચાર તને આવ્યો કે આ વ્યક્તિ પાસેથી હું શું લઈ લઉં, એટલે કોઈ દિવસ એવું તમે માનતા જ નહીં. કોઈને પણ ફોન કે વોટ્સએપ કે ક્યારેય કોઈ નહીં આવે, આની જિંદગી આખીની જવાબદારી હું લઉં છું. એવું નથી કે તમારાથી નજીક આવી જશો એટલે હું મેસેજ ચાલુ કરી સંસ્થામાં જરૂર છે થોડું સેટ ધ્યાન તો આપો, આવું ક્યારેય નહીં. કેમ કે મેં કમિટમેન્ટ તમારી પાસે નહીં, એની પાસે કર્યું છે એ કે આવું. એટલે એને મારી પાસેથી લાસ્ટ કમિટમેન્ટ લીધું કે તું ગીતામાં કોઈને ઉતારી શકે કે ન ઉતારી શકે, શીશામાં કોઈને ન ઉતારતો, નકર મારું નામ ખરાબ થશે, ગુરુકુલ વ્યવસ્થાનું નામ ખરાબ થશે. સ્વાસ્થ્યની સેવા દઈને ઈમાનદારીથી જેટલું મળે એટલું ભગવાન ધન્વંતરીનો ભાગ કાઢી અને આ સમાજ સુધી પહોંચાડજે. જો એવું કર્યું તો આવતા વખતે હારે છી, જ્યાં તું ચૂક્યો ત્યાં 13 દિવસથી આપણા ડાયવોર્સ થશે. કેમ કે મેં મારા દીકરાને કઈ નથી રાખ્યું તો તું તો કેવી વસ્તુ છે. મેં મારા દીકરાને જો જાકારો દઈ દીધો ને, તું તો કોણ છો, તું તો પછી આવેલો છે. આ સાંભળવાની મારી યોગ્યતા પણ થઈ, એના માટે હું મને ભાગ્યશાળી કે હું એની વાતને આ રીતે સહજતાથી લઈ શક્યો. પણ આ બીજી વાત, એટલે એને બાલ સ્વાસ્થ્યના ઘણા એમાં જીવન સંધ્યાનો કાર્યક્રમ આપ્યો છે. આ હું કહું છું આપને, બાલ સ્વાસ્થ્યમાં 5 વર્ષ સુધી આહાર ઉપર, નિદ્રા ઉપર ખાસ ધ્યાન રાખવાનું. હવે પછી ટેવો ઉપર ધ્યાન આપવાનું. બાળકની કેટલીક એવી ટેવો હોય છે કે જે આપણને સહજ લાગતી હોય પણ એ બહુ ગંભીર હોય છે, બરાબર, એ ત્યારે જ છોડાવી દેવી. જેમ કે મોઢામાં અંગૂઠો ચૂસવો, હાથ નાખવો, બરાબર, બીજી બધી વસ્તુઓ જે અડતા હોય, હાથ ગંદા કરવા કે બીજી કોઈ વસ્તુ, એ ધીમે ધીમે છોડાવી દેવી. એ ત્યારે છૂટી જશે, એની ઉપર ખાસ ધ્યાન આપવું. બાળકોને ખાસ કરી અને જાડાને કપડા, જીન્સના, ટી શર્ટ, સ્કિન ટાઈટ, મોજા, બૂટ આવું ન પહેરાવું. તમે પણ પહેરતા હોય ધીરે ધીરે છોડજો. બૂટ મોજા આપણા દેશને અનુકૂળ નથી. આયુર્વેદની દ્રષ્ટિથી છે એ પરસેવો નીકળી જાઓ છો, આપણા બધા છિદ્રો ખુલ્લી જવા જોઈએ. એ ખુલે તો આપણે સ્વસ્થ રહી શકીએ. અને પરસેવો છે ને 3 રીતે આપણો મળ શરીરમાંથી નીકળે. એક મળ વાટે નીકળે, બરાબર, એક યુરિન વાટે નીકળે, અને ત્રીજો સૌથી મોટું છે ને એ પરસેવા વાટે મળ નીકળે. એટલે તમે જોજો તાવ આવે ને ત્યારે તમારે પેલા છિદ્રો બંધ થાય ને એટલે પરસેવો બંધ થાય, બરાબર. અને તાવ ઉતારવા માટે આર્ટિફિશિયલ જે તમને અત્યારે પેરાસિટામોલ લ્યો ને તમે, ત્યારે જોજો આટલો પંખો 5 ઉપર ફરતો હોય તમને પરસેવો નીકળશે. એ શોર્ટકટમાં પરસેવો ઉતારે, કેમ કે એ પરસેવો ઉતરે એટલે તાવ જાય. પણ સિસ્ટેમેટિક પરસેવો ઉતરે ને તો તાવ પરમેનન્ટ જાય, નહીં તો ટેમ્પરરી જાય. જેવી પેરાસિટામોલ બંધ થાય પાછો આવી જાય, પાછો વયો જાય, વિક્રમ બેતાલ જેવું થાય. એટલે આયુર્વેદની રીતે સૌથી સારો ચિકિત્સક ઈ કહેવાય કે તાવ ઉતારી દે. કેમ કે તાવ એક એવો રોગ છે કે જન્મના પહેલા દિવસે છે અને મરણના અંતિમ દિવસે છે, ભેગો ને ભેગો છે. ઘાવ લાગી ગયો, રસી થઈ ગયા તો તાવ છે, ક્યાંક એક આઘાત ને શોક લાગી ગયો તાવ છે, બધી જ જગ્યાએ જો તાવ કોમન છે. એટલે આ ખાસ બાળકને જ્યારે પણ તાવ આવે ભૂલથી પણ એલોપેથિક દવાઓ ન દેવી. 102 વધે 101 જેટલો થાય તો પેરાસિટામોલનું હું એવું કહું છું કે ઘરે રાખે, ડ્રોપ્સ ફોર્મમાં આવે, એના ડોઝ નક્કી કરેલા હોય. એકાદ ડોઝ જ્યારે એને આવો તાવ આવે ત્યારે એ પણ ડ્રોપ્સમાં, એ પણ ડોક્ટરની સલાહથી, જે પીડિયાટ્રિક તમારા હોય એમની સલાહથી જ આપવી. પોતાની રીતે કોઈ પણ એલોપેથિક દવા ત્યારે ન આપવી. આયુર્વેદિક તમે પોતાની રીતે આપી શકો, એલોપેથિક નહીં. સિંગલ ટેબ્લેટ પણ ન લેવાય કોઈ, કેમ કે એના માટે નથી, એ એડવાઇઝરી જ છે એના માટેની, એને એ ડોક્ટરો છે એના માટેના એક્સપર્ટ, એની સલાહ લેવી ને એના મુજબ જ તમારે લેવી. પોતાની રીતે મેડિકલમાંથી એક પણ દવા લેવી નહીં. આ
5 વર્ષના બાળક માટેની બહુ જરૂરી છે. અત્યારે બાળકોનું સ્વાસ્થ્ય જે રીતે કથળ્યું છે, જે રીતે વધે છે બધાને, તો એ રીતે મને થાય છે કે એના માટે આપણે શિક્ષણની ખાસ જરૂર છે. અને આવું શિક્ષણ સમાજમાં આપણને ક્યાંય મળતું નથી, કોલેજ સ્કૂલમાં મળતું નથી. તો આવી શિક્ષણ શાળાઓની અત્યારે જરૂર છે. હોસ્પિટલો તો ઘણી બાંધી દીધી આપણે જોઈ લીધું. અમે હમણાં એક સંત આવ્યા હતી કે હોસ્પિટલ બનાવી. ભાઈ હોસ્પિટલ તો તમે બાંધશો પણ એવું બાંધીને શું કરશો? તો કે કુછ સેવા કરેંગે. એ તો છે જ, પણ આટલા જણાએ તો બાંધી, એનું શું થયું? તો કે કેન્સર બટરે, ડાયાબિટીસ. પણ નો થાય એવું કંઈક કરો. તમે શિક્ષણ આપો. હોસ્પિટલ તો હજારો લાખો બંધાશે, આની પરિસ્થિતિ થવાની, જેનાથી અટકશે નહીં કાંઈ. સાચું શિક્ષણ આપો. હું કહું છું કેટલા રૂપિયા એના 10મો ભાગ તમે છે ને સમાજમાં શિક્ષણમાં આપો. અને સમાજ શિક્ષણ આપો, સ્કૂલના નહીં. જો સ્કૂલમાં પછી એ જ વસ્તુ ચાલુ થશે. પણ સ્ટાફની મદદ મારી દેશે. મોટા ભાગનું તો જે ખર્ચો 90% તો સ્ટાફમાં, તો 10% ત્યાંની પાસે વધશે ને, એ 10% કરશે શું? એટલે ખાસ શિક્ષણો ઉભા કરો. ઋષિ મુનિઓએ હજારો વર્ષ પછી કીધું ભારતનું માનસ છે ને એ બદલશે, ઉત્કૃષ્ટ થશે, સેવા થશે, એ બધું એકથી જ થશે, જ્ઞાનથી. અને આ છોડ્યું એટલે વસ્તુ કરવાથી કાંઈ થવાનું નથી. એટલે આ ખાસ 0 થી 5 વર્ષના બાળકો માટે આપણે એક શિબિર રાખવાની છે. રાજકોટ એના માટે સ્થળ સારું ખરું? કેમ કે મારી પાસે ઘણું બધું છે, મારે વિચારવાનું છે કે ક્યાં. કેમ કે આમાં ઘણી વાર શું છે, અમને એમ થાય કે ભાઈ નાટક ફેલ ગયું, પણ ઓડિયન્સ ફેલ જાય છે ઘણી વાર. નાટક તો બરાબર જ હોય છે, કેમ કે બીજી જગ્યાએ તો આ જગ્યાએ હોય છે, પણ પ્રશ્ન જે બરાબર છે ને. એટલે મારો તો એવો વિચાર છે કે રાજકોટ વાળામાં ધ્યાન દે પ્રેમથી. એવું કોઈ ઉપદેશક નથી, હું તમારા જેવો વ્યક્તિ સામાન્ય છું અને પ્રયત્ન કરું છું. કઈક બે વાત જાણું છું તો વિશ્વનાથ ગુરુજીની હું તમને પહોંચાડી શકું, જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી. તો 2-4 વસ્તુઓ તમને પહોંચાડી દઈ શકું. તો એમની વાત બહુ મહત્વની છે, એ બીજે પાછી નથી. આ તકલીફ એક છે કે જો તમને ઓપ્શન હોત ને એનો તો વાંધો નહોતો, પણ ભારત આખાની મેડિકલ કોલેજમાં, આયુર્વેદની મેડિકલ કોલેજમાં અમને કહે છે કે જે વિશ્વનાથ ગુરુજીનું આયુર્વેદ છે ને એક બી મેડિકલ આયુર્વેદ કોલેજો પાસે નથી. આ તો આયુર્વેદ ડોક્ટરો છે, મધુસૂદનભાઈ પાઠક ને બધા લોકોને આયુષ મંત્રાલયમાં મારા મિત્રોજી કહે છે કે ગુરુજીનું જે આયુર્વેદ હતું ને એ આકાશ ને આંબે એવું હતું. એ જે માણસનું મન જાણતા હતા ને એ અદભુત હતું. એટલે એવું આયુર્વેદ પાછું હવે આવવાનું નથી આપણી પાસે. હું પ્રયત્ન કરું છું કે એમની પાસે 14 વર્ષ રહીને એના માટે હું ડેડિકેટ થઈ ગયો. તો હવે અન્ય પાસે જે છે એની ક્યાંય મને મળવાનું નથી જિંદગીમાં. પ્રેક્ટિસ તું ગમે તેથી કરી લઈશ, પૈસા કમાવાની જરૂર હશે તું ગમે તેથી ગમે એને કમાઈ લઈશ, પણ આ વસ્તુ બીજી વાર મિસ થઈ તો મને બીજી વાર આ તક કુદરત નથી આપવાની. એ મને ત્યારથી જ રિયલાઇઝ થઈ ગયું. એટલે મેં એની પાસેથી બાલ સ્વાસ્થ્યના કેટલાક સૂત્રો લખી દીધા, જાણી લીધા સમાજ માટે. મેં અને રાત દિવસ અત્યારે એમના જ સૂત્રો ઉપર હું કામ કરું, લખું, એ જ ચિંતન કરતો એક શું યાદ. એટલે બને ત્યાં સુધી હું ફ્રી રહું એવો પ્રયત્ન કરું, જેથી હું વધારે ને વધારે આપી શકું. એટલે આ પેલું 0 થી 5 વર્ષનું, ત્યારે બાળકનું આહાર અન્નમય કોષ ડેવલપ થાય. અન્નમય કોષ એટલે આ લાઇટ છે, પંખો છે, માઇક છે, એ બધું ફિઝિકલ ફોર્મ છે, એવો જ અન્નમય કોષ છે, ભૌતિક શરીર છે આપણું. બાળકના શરીરને દરરોજ મસાજ કરવું, તેલ, કોપરેલ તેલ, તલનું તેલ, અને એને સૂર્યનું સ્નાન કરાવવું. જો બાળકને અત્યારે ઘણા બધા રોગો હાડકાને અને અસ્થિ સંબંધિત થાય છે, એનું કારણ છે કે આપણે મસાજ ભૂલી ગયા. નિત્યમેવ હિ બાલાનામ નિશી સ્નેહ વિમર્દનમ. કાશ્યપ સંહિતામાં કાશ્યપ ઋષિ કહે છે કે નિત્યમેવ હિ બાલાનામ નિશી સ્નેહ વિમર્દનમ. દરરોજ બાળકને છે ને મસાજ કરવું જ જોઈએ. એનાથી એના હાડકા મજબૂત થાય, એનાથી સ્કિનનો કલર સારો થાય. એટલે ભારતનું જે રૂપ પ્રસિદ્ધ બન્યું ને એના ઘણા બધા કારણોમાં એક એનું મસાજ હતું. અને કેટલાક આ જે અત્યારે જિમ્નેશિયમની વાત કરે છે ને, એવા કેટલા બધા રોગો એટલે થાય છે કેમ કે એ મસાજ વગરની કસરત કરે છે. એટલે જેમ જ્ઞાન વગરની સેવા ખતરનાક છે ને, મસાજ વગરની કસરત બહુ ખતરનાક. કેમ કે આપણે વિચારતા જ નથી. આપણે મોર્નિંગ વોકમાં જાય છે ને તો ગ્રાઉન્ડ ખુલ્લું પડ્યું ને પોતે ફૂટપાડી ઉપર હાલતા હોય. ફૂટપાડી સુવા માટે બને, હાલવા માટે ન બને. હાર્ડ સરફેસ આપણા પગ માટે, ચાલવા માટે નથી. હાર્ડ સરફેસમાં ચાલો ને એટલે ની રિપ્લેસમેન્ટ કરાવવા જ પડે. આ હાર્ડ સરફેસ છે. આવા આપણે ચાલવા માટે આ જમીન નથી, આપણા ચાલવા માટે જમીન છે. એ રીતે આપણે પગની રચના છે. આમાં તો વજન કેટલું, પણ ગુરુત્વાકર્ષણ આપણે માત્ર ભણીએ છીએ. આપણે વિજ્ઞાન જીવતા નથી. આપણે ભણવામાં બધું છે, જીવનમાં આપણે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ છીએ. એટલે ખાસ આ છે હાર્ડ સરફેસ ઉપર આયુર્વેદ ના પાડે છે. જે પણ હાર્ડ સરફેસ ઉપર આપણા પગ લાંબો સમય સુધી ચાલી ન શકે, ખાડા ખબડા માટી એવું જ હોય, ખેતર
રસ્તાઓ, તો ગોઠણને ને પગને ભાર નો આવે, નકર આવે. બાળકને કેમ કાકરા નો લાગે કે વજન ઓછું હોય, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ એક. અને કાચમાં તમે જોજો, ઓલા મોટિવેશનલ સ્પીકરો બધા એની શિબિર કરે ને પછી આમ કાચ ઉપર હલાવે બધા, આપણને આશ્ચર્ય થાય, પણ કાચ એક હોય તો લાગે, એની ઉપર આમ પથારી કરી હોય લાગે નહીં, એ તો ત્યાં પેલું થઈ જાય ને, સમાંતર થઈ જાય. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકને મસાજ કરવું. અસ્થિ ધાતુ અને સૂર્યના કિરણો અમૃત સમાન છે. જે સૂર્યોદયનો તાપ છે ને, સૂર્યનો પહેલી કિરણો આવે છે, પહેલી 45 મિનિટ, એ અરિષ્ઠા નામના કિરણો આવે છે, એ અમૃત તુલ્ય છે. એનો ઉપયોગ જ આપણે નથી કરતા, કેમ કે એ ટાઈમે જ આપણે બિઝી હોય છે. બરાબર, કા ચા બનાવતા હોય, કા કોફી, કા કઈ, કા બાળકને તૈયાર કરતા હોય, બાળક માટે અમૃત છે. એટલે એને હાડકાનું પોષણ ખાસ જરૂરી છે, નહીતર વિટામિન D3 ડેફિશિયન્સી આવે, એના હાડકાના રોગો ભવિષ્યમાં થાય, વારંવાર ફ્રેક્ચર થઈ જવા, હાડકા નબળા રહેતો. એટલે આયુર્વેદે અસ્થિ ધાતુની બહુ વિચારણા કરેલી છે, કેલ્શિયમની વિચારણા કરેલી છે. એના માટે સૌથી મોટો સ્ત્રોત, ભારતનું ભાગ્ય છે કે આવો મળ્યો છે. મને ત્યાંથી આવે કેટલાક લોકો, તો અહીંયા ગુરુકુલ છે, તો અમારા મિત્રો ઘણા અમેરિકાથી આવે, ચડા પહેરીને ફરે. એટલે અમે કીધું ભાઈ અહીંયા તમે ન ફરો, અહીંયા તો અમારા હજુ ગતું લાગે બધાને એમ. કેમ કે અમે ત્યાં જાય, સિંગાપુર હમણાં ગયા હતા, ત્યાં કે મળવા જાય તો મળવા ગયા, તો કે આ સારું, તો કે એ ગુરુજી હે, કે આયુર્વેદ કા જ્ઞાન દે, કે હા બરાબર લેક્ચર કે, તો બીજું મંગાવ્યું. સારામાં સારી બોટલ મંગાવી, અને કે આપ વહાં પર લે જઈએ. તો કોઈ જોઈ જાય તો આમાં પ્રવચનમાં માંડ તો આટલી સંખ્યા થાય છે, એ ન થાય. બીજી કઈ તો આવું શું છે, એ રીતે હું કઈક બાનું મનુષ્યનું મન શોધતું હોય, કેમ કે કઈક ને કઈક રીતે મેં કીધું આ નો, પછી કે અહીંયા તો સ્વાગત એવું છે, એને કઈ નહીં, મેં કીધું નહીં તો કે થોડુંક તો લ્યો. પછી હવે આગ્રહ કરે એટલે બોલા કે એને લઈ છે. પછી અંતિમમાં એનું જે કોફી કે કઈ કોલ્ડ કોફી કહેવાય, એ પણ મેં એનું મન રાખવા માટે પીધી, કેમ કે વસ્તુ હવે ધર્મ સંકટ જ હતું, હવે એ સમજે જ નહીં કઈ વાત, કે હું તો આની ના પાડું છું વારંવાર, તો કે આ તો આરોગ્ય બહુ સારી કહેવાય, કે એડવર્ટાઇઝ જેવી તેવી અસર કરી છે. આપણે ઘણી વાર કહીએ કે ભાઈ અમે કફ બાળકને વધી જાય છે તો બ્રાન્ડી રાખી શકીએ, એમ બીજું કાંઈ નથી આપણી પાસે, આટલા ભારત પાસે આવું બીજું કાંઈ એનો વિકલ્પ નથી હું બાળકના કફ માટે. એ કે ના, આ તો તમારા ભાઈ પીવે છે તો કદાચ બાળકને એટલે કેટલુંક ડોક્ટરો પ્રચલન વધારી દીધું ટેન્શન ફ્રી થવા માટે. દારૂનું વર્ણન તમને કહું, મદ્યની રીતે આયુર્વેદમાં છે, પણ એ બનાવવાની પ્રોસેસ અલગ હતી, એ લેવાની એક ક્ષણ હતી. કેમ કે આયુર્વેદ એવું કહે છે કે ઝેરનો ઉપયોગ તમે કરી શકો, ઝેર નહીં ફેંકી દેવા જેવું તો નથી જ. આયુર્વેદનું એ સૂત્ર છે, નાસ્તિ દ્રવ્યમ અનૌષધમ, કોઈ પણ દ્રવ્ય અનૌષધ છે જ નહીં. બરાબર, એટલે એવા દ્રવ્યો આપણે આસપાસમાં છે, આપણે ઓળખતા નથી એને, અને બાળકો એનાથી પીડાય છે, અને આપણે ખરેખર આ જ્ઞાનની આપણી પાસે જરૂર છે.